નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા વોઇસ પર એક નવા વિડીયોમાં। આશા છે કે તમે બધા મજામાં હશો। આજે કાજલ તેના 1.5 વર્ષના દીકરા દીપને પોતાની છાતી ચરસો સાપીને પોતે જાણે કોઈ મોટો ગુનો કર્યો હોય એમ જોર જોરથી રડી પડી। તેણે પોતે મનોમન નક્કી કર્યું હતું કે તે પોતાના બાળકના ભવિષ્યને કોઈ પણ સંજોગોમાં ખરડાવા નહીં દે અને તેના માટે એ કોઈ પણ હદ સુધી જશે। ત્યારે પોતાના દીકરા દીપને એકી ટસે નિહાળતા તે 3 વર્ષ પહેલાંના પોતાના ભૂલ ભરેલા ભૂતકાળમાં ખોવાઈ ગઈ। ત્યારે તેના માતા પિતાએ કહ્યું હતું કે કાજલ, તારા જન્મ પર અમારી છાતી ફૂલી નહોતી સમાતી, પરંતુ આજે એમ થાય છે કે તારા જેવું સંતાન હોય તેના કરતાં ન હોય તે વધુ સારું હતું। તું એ છોકરા સાથે લિવ ઇન રિલેશનમાં રહેવા માટે કેમ સહેમત થઈ ગઈ, અને એ પણ તારી પોતાની કોર્પોરેટ જોબ છોડીને? જો કાજલ, તને તે છોકરો પસંદ હોય તો તારી ઈચ્છા ખાતર હું તારા લગ્ન તેની સાથે કરાવી આપીશ। એ પછી તું તેની સાથે જજે, પરંતુ આ રીતે નહીં। ત્યારે કાજલ પોતાના પિતાની વાત સાંભળીને ન સાંભળી કરી અને એકદમ ગુસ્સામાં બોલી કે પપ્પા, વિરાટ સાચું જ કહેતો હતો। લગ્ન કરીને સાથે જીવો અને લગ્ન વગર સાથે જીવો એમાં બહુ કંઈ ફરક નથી। અલગ રહીને સ્વતંત્રતા છીનવી લેવી એના કરતાં સાથે રહીને મુક્ત જીવન જીવવું વધારે સારું છે। વિરાટ વિરાટ વિરાટ, બંધ થા। એ છોકરાના લીધે તારું મગજ ભ્રષ્ટ થઈ ગયું છે। જો કાજલ, બધા જ લગ્નના બંધનમાં બંધાઈને પણ એકબીજાને પોતાની ઈચ્છા મુજબ જીવન જીવવાની સંપૂર્ણ છૂટ આપી એ જ આદર્શ લગ્ન સંબંધ કહેવાય છે। માત્ર સાથે રહેવા કરતાં તમારી જોડે તમારી પડખે કોઈ કાયમ છે એ નિશ્ચિત અહેસાસ તો માત્ર લગ્ન જ આપી શકે। અને આવા લિવ ઇન રિલેશનમાં તારા ભવિષ્યની કોઈ દિશા નથી, અને કદાચ થોડા સમય પછી જો એ છોકરાને તારી જોડે ન ફાવ્યો તો તે પછી શું? તું ક્યાં જશે? ત્યારે કાજલ તરછોડાયેલા અવાજે બોલી, બસ પપ્પા, હવે તમે હજુ વિરાટને ઓળખતા નથી અને હજુ તમે તેને મળ્યા પણ નથી કે જોયો પણ નથી, તો તેના વિશે આમ નેગેટિવ બોલવા તમને કોઈ જ હક નથી। મારો વિરાટ મારા સિવાય બીજી કોઈ છોકરીની સામે પણ નથી જોતો। બાપ દીકરી વચ્ચે આ ચર્ચા અટકવાનું નામ જ નહોતી લેતી। આજે કાજલને એ યાદ છે કે એ દિવસે પહેલીવાર તેની માતાએ તેના પર હાથ ઉગામ્યો હતો અને કહ્યું હતું, બહુ ભરોસો છે તને એ છોકરા પર, તો પૂછ એને કે લગ્ન કરવા કેમ નથી માંગતો, કેમ પોતાની જવાબદારીઓથી તે દૂર ભાગે છે। આવા છેલબટ્ટાઉ છોકરાને ખાતર તું તારું ભવિષ્ય અને તારી ઇજ્જત બેઉના ધજાગરા ના ઉડાવીશ। અને છોકરાને તું કેટલું જાણે છે? માત્ર કોલેજના 3 વર્ષનો સાથ કોઈને નર્કશીખ ઓળખવા માટે પૂરતો નથી હોતો। ત્યારે કાજલે કહ્યું, બસ મમ્મી, હવે મને અને વિરાટને અમારી મર્યાદાનો બહુ સારી રીતે ખ્યાલ છે। ભલે હું તેની સાથે હોઈશ, પરંતુ મારી મરજી વગર વિરાટ મારી નજીક પણ નહીં આવે, અને એમ પણ તમારી જોડે વાત કરવાનો કોઈ મતલબ નથી, કારણ કે તમે કંઈ જ સમજવા નથી માંગતા, તમે કંઈ સમજી શકો તેમ નથી। આમ લિવ ઇન રિલેશનમાં રહેવાવાળી હું પહેલી છોકરી નથી, અને તમે દુનિયાના બદલાવને સ્વીકારો અને સમજો। બાકી હું તો નક્કી કરી ચૂકી છું કે મારે શું કરવું છે। એટલું કહીને કાજલ તરત જ પોતાની બેગ લઈને ધડામ કરતો અવાજ દરવાજો બંધ કરીને ચાલી નીકળેલી। ત્યાર પછી તેના માતા પિતાનો 24 વર્ષના ઉછેર, મમતા અને વાત્સલ્ય સામે માત્ર 3 વર્ષનો પ્રેમ સંબંધ જીતી ગયેલો, અને તે પોતે પોતાના મા બાપની જરા પણ પરવાહ કર્યા વગર સાવ નઠોરાની માફક નીકળી પડેલી। વિરાટ સાથે શરૂઆતનું 1 વર્ષ તો જાણે સપનાની જેમ ઉડી ગયેલું। બગીચામાં નાજુક ફૂલને જેમ માળી સાચવે એવી રીતે ત્યારે વિરાટ કાજલને સાચવતો હતો, અને ત્યારે તેની ઈચ્છા એ જ વિરાટની ઈચ્છા। ત્યારે કાજલ એવો વિચારતી હતી કે જાણે સાચે જ પોતે દુનિયાની સૌથી સુખી સ્ત્રી હોય એવું અનુભવતી। કાજલની સંમતિથી તેઓ પોતાના સંબંધમાં આગળ વધેલા। તે પછી તેની દરેક રાત વિરાટની બાહોમાં પસાર થતી હતી। ધીમે ધીમે જાણે કે વિરાટ તેની આદત બનતો ગયો। પોતે નાનામાં નાની વાત માટે પણ વિરાટ પર નિર્ભર થઈ ગઈ હતી, અને આ વાતનો વિરાટે ભરપૂર ફાયદો ઉઠાવેલો। અને એમ પણ કોઈ પણ માણસ પોતાનો અસલ સ્વભાવ ક્યાં સુધી દબાવીને રાખી શકે? હવે દિવસે ને દિવસે વિરાટ ઓફિસના બહાને આખો દિવસ બહાર રહેવા લાગેલો। શરૂઆતમાં જ્યારે કાજલ તેને કંઈ પૂછે તો તેને ટૂંકમાં જવાબ આપીને ટાળી દેતો, પરંતુ ધીમે ધીમે તો ઘરમાં હોય ત્યારે પણ
પોતાનામાં મસ્ત રહેતો, સતત જાણે પોતે એકદમ વ્યસ્ત હોય તેવું ડોળ કરતો અને તે કાજલ પર નાની નાની વાતમાં ગુસ્સે થઈ જતો. અને એ વાત ત્યાં સુધી નહોતી અટકી જ્યારે કાજલે એને પૂછ્યું કે વિરાટ, આ બધું શું છે અને તું આટલો ટાઈમ ક્યાં હોય છે? ત્યારે તરત જ વળતો જવાબ આપતા વિરાટે કહેલું કે કાજલ, તું મારી પત્ની નથી અને પત્ની બનવાની કોશિશ પણ ન કર. હું તને કશું જ કહેવા બંધાયેલો નથી અને મારી મિનિટે મિનિટનો હિસાબ માંગવાવાળી કોણ હોય છે તું? અને તું તારી હેસિયતમાં રહે. ત્યારે બૂમો પાડીને બોલતા વિરાટના શબ્દોએ જાણે કે કાજલને શૂન્ય કરી નાખેલી. ત્યારે વાત વાતમાં ગુસ્સો કરતો વિરાટ ત્યાંથી નહોતો અટક્યો. આમ જ એક વખત કાજલને જાણ થયેલી કે પોતાની 2 મહિનાની પ્રેગ્નન્સી છે અને ત્યારે તેને વિરાટને એની સાથે લગ્ન કરીને પોતાને અને તેના આવનાર સંતાનને પોતાનું નામ આપવા જણાવેલું. પરંતુ હજુ તો કાજલ કંઈક કહે એ પહેલાં જ વિરાટે તેનો એક તમાચો ઝીકી દીધેલો અને કહેલું, જો મારે તારી જવાબદારી લેવી જ હોત તો પહેલેથી જ હું તને લગ્ન કરીને જ રાખત ને આ મારી સાથે અને મારી લાઈફમાં તારા જેવી તો કેટલી છોકરીઓ છે, તો શું હું બધાયની સાથે લગ્ન કરતો ફરું? બાકી આ પ્રેગ્નન્સીવાળા નાટક મારી સામે ન કર. અને એમ પણ હવે મને તારામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી, તેથી તું નીકળ અહીંથી. પછી એ કાજલના વાળ પકડીને તેને એક ઝટકા સાથે ખેંચી અને તે બોલેલો કે તું તારી મરજીથી અહીંયા આવી હતી અને તારી જ ઈચ્છા મુજબ તે તારી જાતને મને સોંપી હતી, તો આ બાળક પણ તને જ મુબારક. જેવું રીતે તું અહીં આવેલી એવી જ રીતે નીકળી જા અહીંયાથી. બાકી મને તારાથી હવે કોઈ જ ફરક નથી પડતો. ત્યારે નફટની માફક વિરાટ બોલતો રહેતો અને એ સાથે જ કાજલને પોતાની મમ્મીના કહેલા શબ્દો સાચા પડતા હોય તેવું લાગ્યું. પરંતુ હવે બહુ મોડું થઈ ગયેલું. તેના માટે પાછા જવાનો રસ્તો પણ બંધ થઈ ગયેલો હતો. ભમરો જેમ એક ફૂલનો રસ ચૂસીને ઉડી જાય અને બીજા ફૂલ પર બેસી જાય, એમ વિરાટ પણ એવો જ ભમરો નીકળેલો. ત્યારે તદ્દન ભાંગી પડેલી કાજલ ત્યાંથી પોતાનો સામાન સમેટીને નીકળી ગઈ. પરંતુ તે ક્યાં જશે અને શું કરશે એની કશી જ સૂઝબૂઝ વગર તે સાવ દિશાહીન અને નિસહાય બની ગયેલી. ચોધાર આંસુએ રડતી, લાલ થયેલી આંખો અને પોતાના પેટમાં 2 મહિનાનો ગર્ભ અને સાવ અંધકારમય ભવિષ્ય. ત્યારે તેના મનમાં ક્યાંક ને ક્યાંક ખૂણે એને ખ્યાલ હતો કે કદાચ હવે એને માત્ર એક જ વ્યક્તિ સંભાળી શકે એમ છે. એટલે અનાયાસે એ વખતે આપોઆપ તેના ડગલા મિતાલીના ઘર તરફ મંડાયેલા. એક મિતાલી જ એવી હતી કે જે એને પોતાના માતા પિતાનું ઘર છોડ્યા પછી પણ તેના સતત કોન્ટેક્ટમાં રહેતી. સંબંધમાં તે પોતાના દૂરના કાકાની દીકરી થતી હતી, પરંતુ એમની વચ્ચે ખાસ મિત્ર કરતાંય વધુ સંબંધ હતો. થોડા સમય પહેલાં બદલી થતાં આ શહેરમાં આવી ગઈ હતી. કોણ જાણે કેમ એ દિવસે કંઈક ગેસ્ટ તરીકે રહેતી મિતાલીના ઘર તરફનો રસ્તો એને બહુ જ લાંબો લાગેલો. દરવાજામાં બંને હાથમાં પકડેલી લગર વગર કપડાની બેગ સાથે પોતે મિતાલીને જોતા જ એને વળગીને નાના બાળકની જેમ રડી પડેલી. ત્યારે પૂરી રીતે ભાંગી પડેલી કાજલ સાવ અસ્વસ્થ હતી. ત્યારે તેણે પોતાની આ પરિસ્થિતિ મિતાલીને જણાવી અને તેની પૂરી કથની સંભળાવ્યા પછી મિતાલી થોડા દિવસ તો એના પરછાયાની જેમ સાથે રહી. કાજલ જેવી થોડીક સ્વસ્થ થઈ તે તરત જ એણે કહ્યું, કાજલ, જો તું ઈચ્છે તો કાયદાનો સહારો લઈ શકે છે. તે વિરાટને તેની જગ્યા બતાવી જ રહી. તારા જેવી તો કેટલી છોકરીઓને તેણે ભરમાવી હશે, પરંતુ આ સંજોગોમાં તારા કરતાં વધારે આ બાળકનું ભવિષ્ય મહત્વનું છે. તેના ખાતર પણ તારે વિરાટની શાન ઠેકાણે લાવવી જ પડશે. આ સમાજ અને આ દુનિયા બાળક સાથે છૂટાછેડાવાળી સ્ત્રીઓને અપનાવે છે, પરંતુ કુંવારી માને તો ક્યારેય નહીં અપનાવે. કાજલ, એ એટલો સરળ રસ્તો નથી, પરંતુ હજુ એટલું મોડું પણ નથી થયું. જો તું ચાહે તો આ બાળકને યુ કેન એબોર્ટ ધીસ ચાઇલ્ડ. મિતાલીના આ શબ્દો સાંભળતા જ કાજલની આંખોમાં ગુસ્સાનો અહેસાસ હતો. તેણે તરત જ સ્પષ્ટ શબ્દોમાં ના કહી દીધું, આ બાળક મારું છે અને હું તેને જન્મ આપીશ. તેની બધી જ જવાબદારી નિભાવીશ અને એમ પણ આ રસ્તો મેં મારી જાતે અપનાવેલો છે, તો તેના દરેક પરિણામ માટે પણ હું જ જવાબદાર છું. વિરાટ સાથે વિતાવેલી એ દરેક રાતો મારી તો ઈચ્છા હતી અને એને ઓળખવામાં મેં થાપ ખાધી છે. કાજલ એક ઊંડો નિશ્વાસો નાખીને આગળ બોલી, કાશ હું પહેલાં મારી મર્યાદામાં રહી હોત. કાશ મેં તેની પર આંધળો ભરોસો ન મૂક્યો હોત.
મને કાશ મેં ત્યારે મારા મમ્મી પપ્પાની વાત માની લીધી હોત. મિતાલી તરત જ કાજલનો હાથ પોતાના હાથમાં લેતા બોલી, કાજલ, તારા દરેક નિર્ણયોમાં હું તારી સાથે છું, પરંતુ હું એ વિરાટને એમનેમ તો નહીં જ છોડી દઉં. કાયદાકીય રીતે નહીં તો બીજી પણ રીતે આ દુનિયા તેનો સાચો ચહેરો જોશે. ભલે ને તે મારા માટે કોઈ પણ હદ સુધી જવું પડે, પરંતુ હું જઈશ. તું એ બધું મારા પર છોડી દે. બસ તું ખાલી તારા અને આવનારા બાળક વિશે વિચાર. હવે આગળ તારે શું કરવું છે અને તે લીધેલો નિર્ણય તારી સાથે તારા સંતાનનું ભવિષ્ય નક્કી કરશે. બાકી હું તો તારી પડખે ઊભી જ છું, સો ડોન્ટ વરી. પછી મિતાલીએ પોતે કહેલા શબ્દો પ્રમાણે સતત વિરાટનો પીછો કરેલો. ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, દરેક સોશિયલ મીડિયા સાઇટ્સ પર તેણે ફેક પ્રોફાઇલ બનાવીને તે વિરાટ સાથે કલાકો સુધી વાતો કરતી. ત્યારે દિલફેક વિરાટ મિતાલીને પટાવવાનો એક પણ મોકો જતો નહોતો કરતો. ધીમે ધીમે મિતાલી વિરાટની દરેક ગતિવિધિઓથી વાકેફ થઈ ગઈ. આ બધાયમાં લગભગ એકાદ વર્ષ જેટલો સમય પસાર થઈ ગયો. ત્યાં સુધીમાં કાજલ એક સુંદર દીકરાની માતા બની ચૂકી હતી, જે અસલ જેવું જ વિરાટના નાકનકશા સાથે જન્મ્યો હતો. ત્યારે મિતાલી તો પોતાના જ ધ્યેયમાં મગ્ન હતી કે કેવી રીતે વિરાટની હકીકત ચત્તી કરવી. એ સમયની ત્યાં આતુરતાથી રાહ જોવાઈ રહી હતી. એવી વખતે જ વિરાટ સાથે વાતમાં તેની જાણ થઈ કે પોતાના માતા પિતા દ્વારા નક્કી કરાયેલી છોકરી સાથે સગાઈ કરવા જઈ રહ્યો છે. બસ મિતાલી આ જ સમયની તો વાટ જોઈ રહી હતી કે જ્યાં તે વિરાટના ઇજ્જતના ધજાગરા ઉડાવી શકે. ત્યારે તેના માટેનો આખો પ્લાન તેને કાજલને જણાવ્યો. તે સાથે જ તેનો માનસિક રીતે એટલી મજબૂત કરી કે ક્યાંક તૂટી ન જાય. આ બધુંય કરવામાં મિતાલીએ એમ પણ જણાવ્યું કે ત્યાં એ પોતે એકલી નહીં હોય, પરંતુ તે સ્થળ પર એ ગમે તે રીતે કાજલના માતા પિતાને પણ હાજર રાખશે. ત્યારે કોણ જાણે કેમ એક પણ પછી એક વિચારોની હારમાળાઓ વાવાઝોડાની માફક કાજલના મગજમાં ઉદ્ભવતી હતી. એ અટકવાનું નામ જ નહોતી લેતી. તેવામાં દીપના રડવાના અવાજ તેને વર્તમાન સમયનું ભાન કરાવ્યું અને તે પોતે હકીકતમાં પાછી ફરી. તે સાથે જ તેણે જોયું કે મોબાઈલની એક ધારી રિંગ વાગ્યે જ જતી હતી. સ્ક્રીન પર મિતાલીનું નામ જોતા બીજી જ મિનિટે ફોન ઉપાડીને તે બોલી કે હું તારા જ ફોનની રાહ જોઈ રહી હતી. હા કાજલ, હું જાણું છું કે બધું જ આપણા પ્લાન મુજબ થઈ ગયું છે. બસ થોડીવારમાં જ વિરાટ અને તેનો પરિવાર આવતા જ હશે, એટલે આપણે બહુ રાહ નહીં જોવી પડે. તું પણ હવે દીપને લઈને અહીં આવવા નીકળી જા. આજે તો એમની સત્ય હકીકત દુનિયાની સામે આવીને જ રહેશે. બસ તું ઢીલી ના પડતી. ત્યારે કાજલ તરત જ બોલી, પરંતુ મિતાલી, ત્યાં પપ્પા પણ હશે. એમની સામે હું કેવી રીતે નજર મિલાવી શકીશ? આ બધો જ પ્લાન કરતા તો કરી નાખ્યો, પરંતુ હવે મારા પગ નથી ઉપડતા. મારા લીધે જ તો એમનું અપમાન, સન્માન અને ઇજ્જત દૂર થઈ ગયા, અને ફરી ત્યાં એમની સામે આવવામાં મને બહુ જ સંકોચ થશે. મિતાલીએ દ્રઢ અવાજમાં કહ્યું, બસ કાજલ, તું બિલકુલ ચિંતા ન કર. કોને ખબર, કદાચ આજના દિવસ પછી એમનો અભિપ્રાય તારા માટે ફરીવાર બદલી જાય. નહીં, ખરેખર જો એવું થાય તો હું આજીવન તારી આભારી રહીશ. એમ પણ તારું ઋણ અદા કરવામાં મારે આ જન્મ તો કદાચ ટૂંકો જ પડશે. તારા લીધે જ તો આટલા દિવસો નીકળી ગયા. નહીં તો ખબર નહીં હું ત્યારે શું કરત. કાજલની વાત વચ્ચે કાપતાની સાથે જ મિતાલી બોલી, કાજલ, બહુ વિચાર ન કર. આજનો દિવસ તારો છે. હિંમત કરીને આ દુનિયાની સામે આવ અને વિરાટનો અસલી ચહેરો સતો કર. ચાલ હવે હું ફોન મૂકું છું. યુ પ્લીઝ ટેક કેર, અને જલ્દી દીપને લઈને અહીં આવવા નીકળી જા. મિતાલી સાથેના આટલા સંવાદ પછી કાજલ માનસિક રીતે તૈયાર થઈ ગઈ. ફરી 3 વર્ષે વિરાટનો ચહેરો જોવો, એ ચહેરો જે ક્યારેક એને પોતાના જીવથી પણ વહાલો હતો. વિરાટ માટે જ તો તેણે પોતાના માતા પિતાને છોડ્યા હતા. કદાચ તે રડતા ચહેરાના જ નિશાસા હશે કે પોતે આમ સાવ રજળ પાટવાળી સ્થિતિમાં આવી ગઈ. આટલું વિચારતા ફરી તેની નજર અફસોસથી ઝૂકી ગઈ. પરંતુ પછી એ ઝડપથી દીપને લઈને ટેક્સીમાં બેસી અને નિર્ધારિત જગ્યાએ પહોંચી ગઈ. ત્યારે વિરાટ પોતાની વાદક સાથે સ્ટેજ પર પહોંચ્યો. સામે કાજલને આવતી જોઈને વિરાટ જાણી ગયો કે કંઈક તો ગડબડ છે. ત્યારે એનો ચહેરો એકદમ જ ફીકો પડી ગયો. તે એક જગ્યા પર થોડો ક્ષણ માટે ફ્રીઝ થઈ ગયો. જે નજરો સાથે કાજલ તેને જોતી રહી હતી એનાથી એ પામી ગયો કે હવે કંઈક તો અજુગતું થશે જ,
અને એ પણ કંઈક ભયંકર થશે. કાજલ નામનું તોફાન બહુ મોટા પાયાનું નુકસાન કરશે. ત્યારે કાજલની આંગળી પકડીને ચાલતા 1.5 વર્ષના બાળક દીપની આંખમાં તેણે તદ્દન પોતાનો ચહેરો દેખાયો. નખ શીખ પોતાની ઝાંખી થઈ ત્યારે એકદમ જાણે તેને પરસેવો છૂટી ગયો. આટલા બધા મહેમાનો વચ્ચે નજર દબાવી એ પોતે જાણે પોતાથી જ ભાગવાની ગળમથલમાં આમ તેમ નજર ગુમાવવા લાગ્યો. પરંતુ ત્યાં સુધીમાં કાજલ કોઈ વિચિત્ર ચાલે પોતાની એટલી નજીક પહોંચી ગઈ કે વિરાટના પગ એમનેમ જ ધ્રુજવા લાગ્યા. સાવ અકલ્પનીય સંજોગો બની રહ્યા હતા. કાજલને આવી રીતે કલ્પવી એ અશક્ય હતું. પોતાને કંઈક સમજ પડે એ પહેલાં જ એકદમ જ સિટાક કરતો એક તમાચો તેના ગાલ પર પડ્યો. એ સાથે જ તેની ઇજ્જતના ધજાગરા ઉડી ગયા. હજુ તો તે કંઈ પણ વિચારે તે પહેલાં તો બીજો તમાચો તેના બીજા ગાલ પર પડ્યો. કાજલના આવા ઓચિંતા ઘાથી રગવાયેલો વિરાટ વિલા મોઢે કાજલને જોઈ રહ્યો હતો. આ રીતે તમાચો મારતા જોઈ વિરાટને લાગ્યું કે હવે કાજલ એ ચૂપ બેસવાવાળી સ્ત્રી રહી નથી. તે હવે કઈ હદે જશે તે વિચારોમાં પોતાનો નીચલો હોઠ દાંત વડે એટલો જોરથી દબાવ્યો કે લોહી વહી ગયું. ત્યારે વિરાટને થયું કે કાજલ નામનું આવનારું તોફાન ઘણું બધું સાફ કરી નાખશે. પોતાનો દબાયેલો ભૂતકાળ અને ભૂતકાળની ઘટનાઓ સામે આવવાથી હવે કોઈ રોકી શકશે નહીં. એટલામાં અત્યાર સુધી આ તમાશો જોતા વિરાટના પપ્પા ગુસ્સે થઈને બોલ્યા, એ છોકરી કોણ છે તું? અમારી ઇજ્જતની નીલામી કરવા પર કેમ તુલી છે? તારા જેવી ચારિત્રહીન છોકરીઓ બહુ જોઈ છે મેં. અહીંથી નીકળી જા કે તને હવે તારી ઓકાત બતાવું. તારા જેવી રખડેલી છોકરીઓ આવા આબરૂદાર ઘરના છોકરાની જ શોધમાં હોય છે. અત્યાર સુધી શાંત ક્યાંક દૂર ઊભેલી મિતાલી ચીસ પાડીને બોલી, અરે ઓ કાકા, ઓકાત અને ઇજ્જત જેવા શબ્દો તમને કે તમારા ખાનદાનને શોભતા નથી. એ મારે કહેવાની જરૂર નથી. મિતાલીને જોઈને વિરાટ જાણે ઠંડો જ પડી ગયો. એ સમજી ગયો કે પોતે એક મોટી જાળમાં ફસાઈ ચૂક્યો છે. પોતાનો ભૂતકાળ હવે બધી જ જાળ ખોલી નાખશે. મિતાલી વગર અટક્યે બોલતી જઈ રહી હતી, કાકા તમે તમારા સંસ્કારી દીકરાને જ પૂછો કે એટલા બધા લોકો સામે 2 તમાચા ખાધા પછી પણ ચૂપ કેમ છે? અને આ કાજલ જોડે એને શું સંબંધ હતા? અને આ કાજલની આંગળી પકડીને ઊભેલો છોકરો પણ તમારા દીકરા વિરાટનો જ છે. તેની સાબિતી કુદરતે તેના ચહેરાથી જ આપી છે. તેના માટે કોઈ મેડિકલ ટેસ્ટ કે કોઈ જ પ્રૂફની જરૂર નથી. ત્યારે અચાનક જ અત્યાર સુધી ચૂપ ઊભેલી કાજલ એકદમ જ બોલી ઉઠી, મારા હાથમાં વિરાટનું સંતાન છે. અને જો આ સમાજમાં લગ્ન કર્યા વગર સંતાન પેદા કરનાર છોકરીને કુંવારી માં કહેવાય તો પુરુષ માટે પણ કુંવારો બાપ શબ્દ હોવો જ જોઈએ. મારા ચારિત્ર્ય પર દાગ તમારા દીકરા વિરાટના લીધે જ પડ્યો છે. તોય હું ચારિત્રહીન થઈ, પરંતુ મારા જેવી કેટલી છોકરીઓથી તમારા દીકરા વિરાટનો ભૂતકાળ ભરેલો છે. તો તમે તેના ચારિત્ર્યને ક્યાં ત્રાજવે તોલશો? લગ્ન વગરના માત્ર એક સંબંધના છતાં થવાથી જ હું ઓકાત વગરની કહેવાઉં અને મારું સંતાન પણ ઇજ્જત વગરનું કહેવાય તો કઈ કેટલી છોકરીઓના શરીરને રમકડું સમજીને રમનાર આ તમારા છેલ બટાઉ છોકરા માટે તમે કયો શબ્દ વાપરશો? પૂછો, તમારા વિરાટ પાસે છે કોઈ જવાબ? હું એટલી તો સક્ષમ છું કે મારા સંતાનને ઉછેરી શકું. તમારા દીકરા વિરાટે મારી સાથે રમેલી રમતની નિશાની તરીકે નહીં, પરંતુ મારા લીધેલા નિર્ણયના પરિણામ રૂપે. અને મારો અહીંયા આવવાનો પણ એ જ ઉદ્દેશ્ય હતો કે તમારા દીકરા વિરાટનો સાચો ચહેરો આ સમાજની સામે આવે. ત્યારે વિરાટના પિતાજી સાવ બેશુદ્ધ હાલતમાં કાજલને જોઈ રહ્યા હતા, પરંતુ આ બધા જ સવાલોના એમની પાસે કોઈ જ જવાબ ન હતા. દીપમાં પણ અસલ વિરાટની ઝાંખી થતી હતી. સાવ અજાણ્યું પણ સમજી જાય એવો અસલ વિરાટનો ચહેરો લઈને જન્મ્યો હતો. ત્યારે ફક્ત વિરાટ જ નહીં, પરંતુ ત્યાં હાજર બધા જ લોકો વિલા મોઢે કાજલ તરફ જોઈ રહ્યા હતા. આટલી હિંમત અને આટલા ધારદાર શબ્દો કદાચ કાજલના મોઢેથી નીકળશે એ સાવ અકલ્પનીય હતું. અને જોકે આટલો મોટો તમાશો એ પણ વિચારથી ઉપર હતો. પોતાની સાવ ધજાગરા ઉડેલી ઇજ્જતને સમેટતા વિરાટના પિતાજી ત્યાં ઊભેલી ભીડ વચ્ચેથી ચાલી નીકળ્યા. વિરાટની આંખોમાં આંસુ હતા. દૂર અત્યાર સુધી ચૂપ વિરાટ પીઠ ફેરવીને જતી કાજલને જોઈ રહ્યો હતો. આ સ્ત્રી કઈ હદે બદલાઈ ચૂકી હતી. ક્યાં એ વખતની પોતાના પર નિર્ભર રહેતી કાજલ અને ક્યાં આજની સખત, કડક અને નીડર કાજલ. ત્યારે આંખમાં આંસુ સાથે
દૂર એક ખૂણામાં ઊભેલા પોતાના પપ્પાને જોતા જ કાજલની અત્યાર સુધીની બધી જ હિંમત તૂટી ગઈ. વાઘ બાળની માફક નીકળતા એના ધારદાર શબ્દો જાણે એકદમ થીજી ગયા. મિતાલીના સહારે ઊભેલા પોતાના પિતા માટે કાજલના દિલમાં ઉભરાયેલો આદર ખુલી પડ્યો. આખરે આ જંગ એ મિતાલીના સહારે જ તો જીતી હતી. ત્યારે દીપના માથે હાથ મૂકીને તેના પિતાજીએ કહ્યું, દીકરા, એ આ ઘરના દરવાજા તું જાતે જ બંધ કરીને નીકળી હતી. હવે તું જ એને ફરી ખોલ. તારા એલિવિન રિલેશનના નિર્ણયને મેં જેટલો ધિક્કારેલો એનાથી વધુ મને તારા દીપને જન્મ આપવાના નિર્ણય પર માન આવી ગયું. હવે તું ફરી એક નિર્ણય લે અને ચાલ દીપ સાથે પોતાના ઘરમાં પાછી ફર. કાજલ તેના માતા પિતાના ગળે લગાડીને ચોદર આંસુએ રડી પડી અને એ સાથે જ તેમનો વિખરાયેલો માળો ફરીવાર બંધાઈ ગયો. મિત્રો, આ કહાની વિશે તમારા પ્રતિભાવ કમેન્ટમાં જરૂર જણાવજો. કહાની પસંદ આવી હોય તો લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રો સ્વસ્થ રહો, મસ્ત રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.